વડોદરા દર્શન બસના જો દર્શન કરવા હોય તો તમારે કમાટીબાગ ખાતે જવું પડશે, કારણ કે લાખો રૂપિયા ખર્ચ્યા બાદ પણ હાલ વડોદરા દર્શન બસ ધૂળ ખાઈ રહી છે। વડોદરા શહેરમાં અનેક એવી જગ્યાઓ છે કે જ્યાં લોકો પ્રવાસન તરીકે નિહાળતા હોય છે, ત્યારે વડોદરાના પૂર્વ સાંસદ રંજન ભટ્ટના અનુદાનમાંથી વડોદરા દર્શન નામની એસીવાળી બસ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી। ત્યારે આ બસે માત્ર થોડા મહિનાઓ જ વડોદરા શહેરમાં દર્શન આપ્યા, ત્યારબાદ આ બસ ક્યાં ખોવાઈ ગઈ। સાથે જ વડોદરા શહેરમાં આવતા પ્રવાસીઓ આ બસ થકી વડોદરાના દર્શન કરે તે હેતુસર પૂર્વ સાંસદ રંજન ભટ્ટ દ્વારા વડોદરા મહાનગરપાલિકાને ભેટ સ્વરૂપે તેમજ જાળવણી કરવામાં આવશે તે હેતુસર પોતાના અનુદાનમાંથી આપવામાં આવી હતી। પરંતુ હવે આ બસ કમાટીબાગના પાછળના ભાગમાં ધૂળ ખાઈ રહી છે અને ક્યાંક હવે આ વડોદરા દર્શન બસના જો દર્શન કરવા હોય તો ધૂળ ખાયેલી બસ કમાટીબાગની પાછળ પડેલી છે। ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમારે આ મામલે કોર્પોરેશન પર કટાક્ષભર્યા નિવેદનો આપ્યા હતા। સાથે જ ક્યાંક કોર્પોરેશને ગોટાળો કર્યો હોય તેવા આક્ષેપો પણ તેઓ દ્વારા કરવામાં આવ્યા હતા। ચોક્કસથી વડોદરા શહેરમાં આવેલ કમાટીબાગ મ્યુઝિયમ ખાતે તમે જોશો કે જૂ છે, ત્યાં ગાડી પેન ગાર્ડનની ઓફિસ છે, ત્યાં ગાડી તમે જોશો કે વડોદરા દર્શનની બસ પડી છે। આ બસ પૂર્વ સાંસદ જે રંજનબેન ભટ્ટ ના અનુદાનમાંથી 2015-16માંથી જે આ બસને ઓપનિંગ કરવામાં આવ્યું હતું, એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું કે જે એક બસની જે માવજત કરવાની હોય છે, જે એની જે કાળજી રાખવાની જરૂર છે, આ કાળજી વડોદરા શહેરના કોર્પોરેશન વિભાગ દ્વારા કોઈપણ જાતની લેવામાં આવતી નથી। હાલમાં તમે જોશો કે વડોદરા શહેરની અંદર જો કદાચ કોઈક બહારના વ્યક્તિને જ્યારે અવર જવર માટે અથવા તો વડોદરા દર્શન કરવા હોય તો ક્યાંથી કરે, કારણ કે વડોદરા શહેર દર્શનની જે બસ છે આ બસ મોટા ઉપાડે તો ચાલુ કરવામાં આવી, પરંતુ હાલમાં ખસ્તા હાલતમાં જોવા મળે છે। એટલે અમને લાગી રહ્યું છે કે કંઈક ને કંઈક આવનારા દિવસોમાં આ બસ પણ કબાડી માર્કેટમાં જશે તેવું લાગી રહ્યું છે। ચોક્કસથી ગુજરાત રાજ્યના બહારના અને વિદેશના લોકો પણ તમે જોશો કે વેબસાઇટ પર આ બસ દેખાય છે, એના દર્શન પણ થતા હોય છે, પરંતુ હવે લાગી રહ્યું છે કે જો કદાચ આ બસના દર્શન કરવા હોય તો કમાટીબાગ ખાતે આવવું પડશે, કારણ કે આ બસ હાલમાં ખસ્તા હાલતમાં છે। મોટા ઉપાડે જે સ્થાનિક નેતાઓ હોય છે, અધિકારીઓ હોય છે, આ બધા વાહવાહી કરવા માટે તો આયોજન કરતા જ હોય છે, પરંતુ આયોજનના ભાગરૂપે જે લાખો રૂપિયાનો ખર્ચ કરવાનો અને લાખો રૂપિયા જે પાણીમાં નાખવાના, જો કદાચ આના કરતાં જો કોઈ એમ્બ્યુલન્સ જો સેવા આપી હોત તો ચોક્કસથી દર્દીઓને 50 દર્દીઓને જો લાવવા લઈ જવામાં જો સારી સુવિધા આપત તો એ પૈસા વસૂલ થઈ જાત, પરંતુ આ બસ જ્યારથી પણ લાવ્યા છે ત્યારથી હું વડોદરા શહેરમાં જોતો જ નથી અને વડોદરા શહેરમાં જોવા મળતી નથી। એટલે લાગી રહ્યું છે કે કંઈક ને કંઈક આ બસમાં પણ ભ્રષ્ટાચાર થયો હોય તેમ લાગી રહ્યું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।